જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર માર્ગદર્શિક બીઆરસી ભવન લખતર દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025નો પ્રારંભ કરવામાં આવ્યો। તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમનું ઉદ્ઘાટન સમારંભમાં વીણાબેન પુરોહિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર લેક્ચરરના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહીને ખુલ્લો મુકાયો। તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં લખતર તાલુકાના 20 શાળાના 40 જેટલા વિદ્યાર્થીઓ આ પ્રદર્શનમાં તેમની વૈજ્ઞાનિક સમજ અને સર્જનાત્મકતા દર્શાવી વિવિધ 20 કૃતિઓ રજૂ કરવામાં આવી। જે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ઉદ્ઘાટનમાં લખતર બીઆરસી કોર્ડિનેટર, તાલુકા શિક્ષણાધિકારી, નિરીક્ષકો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રોજ લખતરની અંદર અલગ અલગ સ્કૂલોમાંથી બાળકો દ્વારા અલગ અલગ ગણિત વિજ્ઞાન પ્રદર્શન કરવામાં આવ્યું, જેની અંદર પ્લાસ્ટિકનો યુઝ કઈ રીતે કરવો। આજે વર્તમાન સમયમાં જોઈ શક્યા છીએ કે પ્લાસ્ટિક એ સૌથી મોટી સમસ્યા છે। તો નાના નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું કે પ્લાસ્ટિક દ્વારા ઘર કઈ રીતે બની શકે, ઈંટો બની શકે, થેલી બની શકે, એના દ્વારા ડેકોરેશનની વસ્તુ બનાવી શકાય। આ સિવાય જળચક્ર છે, ટપક પદ્ધતિ છે, અલગ અલગ પ્રકારના જ્યુસ, જેમ કે આજે પહેલીવાર જોવા મળ્યું કે મેથીમાંથી બી કોફી બને છે, કોઈ ફૂલમાંથી ચાય બને છે। બી અવનવી વસ્તુઓ, અવનવા પીણા દ્વારા પણ અમને જાણકારી મળી। આ સિવાય બી બીજી જુદી જુદી વસ્તુ હતી જેની અમને માહિતગારી મળી। જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર।